ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડિયો લેક્ચર સુધીના આઈ થિંક તમે બધાએ આ ચેપ્ટરના ચારે ચાર વિડીયો જોઈ લીધા હશે. આજના વિડીયો લેક્ચરમાં આપણે જે વાત કરીએ છીએ એ આપણી જે એનસીઈઆરટીની જે બુક છે અથવા સીબીએસઈની જે બુક છે એમાં આ ચેપ્ટરની અંદર એના વિશે નથી આપેલું. આ જે પોર્શન છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટરની અંદર સ્ટડી કરશું. સદિશના સરવાળા બાદબાકી એને આ ચેપ્ટરની અંદર સમાવવામાં આવેલા છે, પણ ચેપ્ટરના સદિશના ગુણાકારના જે સદિશનો જ એક ભાગ છે, પરંતુ તેને આ બુકની અંદર સમાવેશ નથી કરેલા, મતલબ આ ચેપ્ટરની અંદર આપણે સદિશના ગુણાકાર બે રીતે કરી શકીએ. જે પ્રમાણે તમને સાઈડમાં સ્ક્રીન દેખાય છે, બે સદિશોનો અદિશ ગુણાકાર. તો અહીંયા આપણી પાસે છે બે સદિશોનો અદિશ ગુણાકાર, એ આપણી પહેલી મેથડ છે. અને બે સદિશોનો સદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર વિશે આપણે કાર્ય ઉર્જા પાવર આ ચેપ્ટરની અંદર સ્ટડી કરશું. અને સદિશ ગુણાકારને આપણે રોટેશનલ મોશન, ચાક ગતિ, એની અંદર સ્ટડી કરશું. મતલબ કે એ બંને પોર્શન ત્યાં આપેલા છે, પણ છતાં આપણે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તૈયારી કરીએ છીએ ત્યારે આ બંને પોર્શનને પહેલાં જ શીખવાડવામાં આવે છે, એટલે મેં અહીંયા એને સમાવિષ્ટ કરેલા છે. અને જ્યારે જે તે ચેપ્ટરની અંદર જશું ત્યારે હું તમને ઓલરેડી કહી દઈશ કે હા, આપણે આને આગળ ચેપ્ટર નંબર 4 ની અંદર મોશન ઇન અ પ્લેન, સમતલમાં ગતિ, આની અંદર સ્ટડી કરી ગયેલા છે. જેમ આપણે જોયું કે સદિશના સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય, એમ સદિશના ગુણાકાર માટે આપણી પાસે બે રીતો છે. એક જે રીત છે એને બે સદિશનો અદિશ ગુણાકાર કહે છે. આ આપણી પહેલી મેથડ છે. અને જે બીજી મેથડ છે એને બે સદિશનો સદિશ ગુણાકાર. પહેલા તો આપણે આ જોઈએ કે સર આનો મતલબ શું થાય. બંને ગુણાકાર જ છે. આનો મતલબ થાય કે જ્યારે બે સદિશનો ગુણાકાર કરવામાં આવે ત્યારે આપણને જે પરિણામી સદિશ મળે ગુણાકાર કરીને, એ સદિશ એટલે કે એ પરિણામ એ આપણું અદિશ હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા બળ અને સ્થાનાંતર, જો આ બેનો ગુણાકાર કરવામાં આવે તો આપણને કાર્ય મળે. અને આપણે જાણીએ છીએ કે સર કાર્ય એ તો અદિશ છે, અને એટલે આ અદિશ ગુણાકાર કહેવાય. હવે અદિશ ગુણાકારને સ્પેશિયલ નોટેશનથી યુઝ કરવામાં આવે. આની વચ્ચે ડોટ મૂકવામાં આવે એટલે એને લખાય f ડોટ d બરાબર W. આગળના ધોરણોમાં આપણે ખાલી એટલું સ્ટડી કરી ગયા કે સર બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કાર્ય આવે. હવે આપણે અહીંયા સ્ટડી કરશું આની અંદર 11th માં વધારે ડિટેલમાં કે ખરેખર એનો ગુણાકાર કઈ રીતે થાય છે. અને એટલે તમે જોઈ શકો, મેં પહેલું જે નામ આપ્યું છે બે સદિશોનો અદિશ ગુણાકાર, એને કૌંસમાં લખેલું છે ડોટ ગુણાકાર. અને એ જ રીતે બે સદિશોનો સદિશ ગુણાકાર, એને લખેલું છે ક્રોસ ગુણાકાર. કારણ કે જ્યારે બે સદિશોનો જવાબ સદિશ આવતો હોય, ગુણાકાર કરતા જવાબ સદિશ આવતો હોય તો તેને સદિશ ગુણાકાર કહેવાય. ફોર એક્ઝામ્પલ, બળ અને સ્થાન સદિશ, આ બેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે મળતી રાશિ છે ટોર્ક. યાદ રાખજો, બળ પણ સદિશ છે, સ્થાન સદિશ પણ સદિશ છે, અને ટોર્ક પણ સદિશ છે. એટલે આને આ રીતે રજૂ કરાય છે R ક્રોસ F બરાબર ટોર્ક. એટલે કે અહીંયા એને ક્રોસથી રજૂ કરવામાં આવ્યું છે. એટલે આપણી પાસે બે રીતો થઈ સદિશ ગુણાકારમાં. બે સદિશોનો સદિશ ગુણાકાર અદિશ રાશિ આપે,
તો એને બે સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય. અને બે સદિશોનો ગુણાકાર જો આપણને સદિશ રાશિ આપે તો એને બે સદિશોનો સદિશ ગુણાકાર કહેવાય. નોર્મલી એકને ડોટ ગુણાકાર કહેવાય છે, બીજાને ક્રોસ ગુણાકાર કહેવાય છે. ચલો ઓકે, આ થઈ ગઈ સિમ્પલ બંને વિશેની ઇન્ફોર્મેશન કે હા અદિશ ગુણાકાર કે સદિશ ગુણાકાર કોને કહેશે. અદિશ ગુણાકારની વ્યાખ્યા શું છે કે ધારો કે તમને બે સદિશ આપેલા છે a અને b, તો સદિશ a અને સદિશ b ના અદિશ ગુણાકારને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે a ડોટ b બરાબર ab cos θ. સીધું આ જ યાદ રાખવાનું છે કે સર ડોટ ગુણાકાર આવી ગયો રજૂ થાય a ડોટ b બરાબર ab cos θ, જ્યાં a સદિશ a નું મૂલ્ય છે, b સદિશ b નું મૂલ્ય છે અને cos θ માં θ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે. મેં અહીંયા પણ વ્યાખ્યાને એ રીતે રજૂ કરી છે કે બે સદિશોનો અદિશ ગુણાકાર તમારે સીધું જ આ સૂત્ર યાદ રાખવાનું a ડોટ b બરાબર ab cos θ. તમે જોઈ શકો સર a મૂલ્ય છે, b મૂલ્ય છે, cos θ મૂલ્ય છે, મતલબ કે 3 એ 3 નો ગુણાકાર એ મૂલ્ય જ આવે, મૂલ્ય મતલબ અદિશ. હવે વાત થાય સદિશ ગુણાકાર. જો સદિશ a અને સદિશ b આપેલા હોય, તેમની વચ્ચેનો ખૂણો θ હોય, તો તેમનો સદિશ ગુણાકાર આ પ્રમાણે રજૂ થાય a ક્રોસ b બરાબર a b sin θ ઇન્ટુ n કેપ. તમે જોઈ શકો સર a મૂલ્ય છે, b મૂલ્ય છે, sin θ મૂલ્ય છે, પણ આ n કેપ એકમ સદિશ છે. હવે આપણે જાણીએ છીએ કે સર કોઈ પણ રાશિને તે રાશિના મૂલ્ય અને તેની દિશામાં એકમ સદિશ વડે રજૂ કરી શકાય. મતલબ a ક્રોસ b ને તેના મૂલ્ય અને a ક્રોસ b ની દિશામાં એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકાય. ચલો આ બાબતમાં બધા ક્લિયર હશો કે આ સેન્ટેન્સ હું વારંવાર બોલું છું કારણ કે અગત્યનું સેન્ટેન્સ છે કે કોઈ પણ સદિશને તે સદિશના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે હંમેશા રજૂ કરી શકાય. એનો મતલબ કે n કેપની દિશા કઈ? તો a ક્રોસ b ની દિશા. બીજો એક પોઈન્ટ પણ યાદ રાખજો, અહીંયા જે n કેપ છે એ સદિશ a ને પણ લંબ છે અને n કેપ છે એ સદિશ b ને પણ લંબ છે. મતલબ કે આ એવો એકમ સદિશ છે જે સદિશ a અને સદિશ b બંનેને લંબ. યાદ રાખજો આ પોઈન્ટનો ઉપયોગ આપણે MCQ માં કરશું. એટલે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ આ મુદ્દો અગત્યનો છે ને એટલે જ મેં અહીંયા નીચે એ પોઈન્ટ ખાસ લખેલો છે કે n કેપ a ક્રોસ b ની દિશામાંનો એકમ સદિશ અથવા n કેપ એ સદિશ a ને લંબ છે, n કેપ એ સદિશ b ને લંબ છે. બંને મુદ્દાને ખાસ યાદ રાખજો. તો અદિશ ગુણાકારની વ્યાખ્યા અને સદિશ ગુણાકારની વ્યાખ્યા અહીંયા આપણે રજૂ કરી. હવે આપણને પ્રશ્ન એ થાય કે સર n કેપની દિશા કઈ? તો આપણે નાનો એક મુદ્દો અહીંયા રિપ્રેઝન્ટ કરી દઈએ કે ક્યારેક ડિટેલ મેં તમને જેમ કીધું એમ આપણે તો આગળના ચેપ્ટરમાં સ્ટડી કરવાના છે. આ ચેપ્ટરમાં આના વિશે કંઈ જ આપેલું નથી, પણ છતાં આપણે એને વિચારીએ કે ભાઈ ધારો કે આ સદિશ a છે અને આ સદિશ b છે અને આપણે a ક્રોસ b ની દિશા શોધવી છે. તો a ક્રોસ b ની દિશા, તો આ શોધવા માટે જમણા હાથમાં સ્ક્રૂનો નિયમ ઉપયોગમાં લેવાય છે. હવે આપણે એક સ્ક્રૂ લેવાનું. તમે નોર્મલી જોવું છો કે ઘરની અંદર બધે આપણે સ્ક્રૂ લગાવેલા હોય ત્યાં જોવાનું. સ્ક્રૂને આના ઉપર આમ ગોઠવવાનું અને પછી a ક્રોસ b છે એટલે a થી કઈ બાજુ સ્ક્રૂને ઘુમાવવાનો? b બાજુ. એટલે સ્ક્રૂને a થી b તરફ ઘુમાવતો એટલે સ્ક્રૂ આમ જશે. કઈ દિશામાં? તો તમે જોવો છો સર આ જે દિશા રહે આને વિષમઘડી દિશા કહેવાય.
એટલે આપણે એને ફેરવીએ છીએ વિષમ ઘડી. દિશાઓને આ રીતે પણ રજૂ કરાય. વર્તુળની દિશાઓ સમ ઘડી અને વિષમ ઘડી. તો હું ઘડિયાળના કાંટાની જે દિશા છે એનાથી વિરુદ્ધ દિશામાં જઉં છું એટલે એને વિષમ ઘડી કહેવાય. ઘડિયાળના કાંટાની દિશામાં જઉં તો એને સમ ઘડી કહેવાય. તો ચલો હું આને આ દિશામાં જો મૂવ કરું છું વિષમ ઘડી દિશામાં, તો આપણે જાણીએ છીએ કે સર સ્ક્રૂ આમ કરશું એટલે બહાર આવશે. એટલે સ્ક્રૂના મૂવમેન્ટની દિશા કઈ હશે? આમ બહાર તરફ. આમ બહાર તરફ મતલબ આ A ક્રોસ B ની દિશા છે. અને એટલે જ આપણે જોયું કે સર A ક્રોસ B ની દિશા એ સદિશ A અને સદિશ B થી બનતા સમતલને લંબ દિશા છે. અને એટલે જ જો સ્ક્રૂ અહીંયા ગોઠવીએ તો આપણે જાણીએ છીએ કે સર આ જે પેન છે એ પેન સદિશ A ને પણ લંબ છે, સદિશ B ને પણ લંબ છે. અને જો બંનેને લંબ છે તો આપણે સહેલાઈથી કહી શકીએ કે સર અહીંયા A ક્રોસ B ની દિશા એ સદિશ A ને અને સદિશ B બંનેને લંબ છે. અને એટલે તેના એકમ સદિશની દિશા પણ બંને સદિશને લંબ છે. ચલો ઓકે, આઈ થિંક તમે આ બાબતમાં ક્લિયર થઈ ગયા છો કે કઈ રીતે એની દિશાને શોધી શકાય. ડિટેલ મેં તમને ફરીથી કીધું કે ડિટેલ એટલી બધી અત્યારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. અત્યારે સૂત્રો ઉપર જ ખાસ જજો, કારણ કે આ વસ્તુને આપણે આ ટોપિક આ કોન્સેપ્ટ એને પાછા આપણે આગળના ચેપ્ટરમાં સ્ટડી કરવાના છીએ. અને બધા મુદ્દા તમને એ ચેપ્ટર્સમાં આપેલા હશે એટલે અત્યારે ક્યાંય કોઈ ટેન્શન નથી લેવાનું. હા, સૂત્રો એકવાર યાદ રાખી લેવાના છે. ચલો હવે એક અગત્યના મુદ્દા ઉપર આપણે વાત કરીએ કે અદિશ ગુણાકાર જે છે એના ગુણધર્મો અને સદિશ ગુણાકાર છે એના ગુણધર્મો. ચલો પહેલાં આપણે અદિશ ગુણાકારના ગુણધર્મો ઉપર વાત કરીએ. તો અહીંયા તમે જુઓ છો કે મેં અમુક ગુણધર્મોને રજૂ કરેલા છે. ચલો એમાં પહેલો જ ગુણધર્મ તમે જોઈ શકો છો કે સર A ડોટ B બરાબર B ડોટ A. આપણે જાણીએ છીએ કે સર આ વાસ્તવમાં હું જો સ્થાન બદલું છું તો એનું મૂલ્ય બદલાતું નથી. મતલબ અદિશ ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમનો નિયમ અહીંયા સચવાય છે. તમે A ડોટ B લખો અથવા B ડોટ A લખો, બંને મૂલ્ય હંમેશા કેવા હોય? સરખા જ હોય. કારણ શું? કારણ કે A ડોટ B ને મારે લખવું હોય તો આવું લખાય A ડોટ B બરાબર AB cos થીટા. આને મારે લખવું હોય તો આવું પણ લખાય BA cos થીટા. અને આપણે જાણીએ છીએ સર આને ઇન્ટરચેન્જ કરું તો મૂલ્ય નહીં બદલાય, એનું એ જ રહેશે. અને એટલે આને B ડોટ A પણ લખી શકાય. ચલો આ આપણો પહેલો ગુણધર્મ છે. તમે સાઈડની અંદર એ જોઈ શકો છો કે હા સર A ડોટ B બરાબર B ડોટ A. બીજો પોઈન્ટ, જેમ આપણે ગણિતની અંદર વિભાજન યુઝ કરીએ છીએ અહીંયા પણ વિભાજન યુઝ કરી શકીએ. ધારો કે A ડોટ B પ્લસ C છે તો આપણે ગણિતમાં શું કરતા કે સર આ રીતે ધારો કે કૌંસ આપેલો છે તો આ A એ B જોડે પણ ગુણાય, આ A C જોડે પણ ગુણાય. તો એનો મતલબ થાય કે આના બરાબર લખી શકીએ A ડોટ B પ્લસ A ડોટ C. તો આ જે છે એ વિભાજનનો નિયમ છે. તો અદિશ ગુણાકાર એ વિભાજનના નિયમને અનુસરે છે. તો A ડોટ B બરાબર A ડોટ B પ્લસ C બરાબર A ડોટ B પ્લસ A ડોટ C આ લખી શકાય. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ કે જો બે સદિશ પરસ્પર સમાંતર હોય. હવે આપણે જાણીએ છીએ કે બે સદિશનું સમાંતર હોવું તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0 ડિગ્રી. આ પહેલો પોઈન્ટ યાદ રાખજો. બે સમાંતર સદિશ વચ્ચેનો ખૂણો હંમેશા 0 ડિગ્રી. અને જો બે સમાંતર સદિશ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોય તો એનો અદિશ ગુણાકાર શું થાય? તો આપણે જાણીએ છીએ સર A ડોટ B બરાબર આપણું પહેલા વ્યાખ્યા અનુસાર સૂત્ર AB cos થીટા. અહીંયા આપણે લખી શકીએ AB cos 0 અને cos 0 નું મૂલ્ય આપણે જાણીએ છીએ કે સર 1 માટે A into B. મતલબ કે A ડોટ B બરાબર શું મળે? AB. એનો મતલબ કે બે સદિશનો અદિશ ગુણાકાર તેઓના મૂલ્યના ગુણાકાર જેટલો જ થાય. ક્યારે? જ્યારે બંને પરસ્પર સમાંતર હોય. હવે ધારો કે આની જગ્યાએ આવું લખું A ડોટ A તો આપણે જાણીએ છીએ સર
a into a એટલે કે a સ્ક્વેર આપશે અને માટે આના પરથી a બરાબર વર્ગમૂળમાં a ડોટ a. આનો મતલબ થયો કોઈ પણ સદિશને તે જ સદિશ જોડે અદિશ ગુણાકાર કરીને તેનું વર્ગમૂળ લેતા તે સદિશનું મૂલ્ય મળે. મતલબ કે આનાથી સદિશના મૂલ્યને રજૂ કરી શકાય. અને એટલે જ તમે જુઓ છો કે હા સર આપણે એ પોઈન્ટને ત્યાં રજૂ કરેલો છે. a ડોટ a બરાબર a ઇન્ટુ a બરાબર a સ્ક્વેર, અને એટલે a નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં સદિશ a ડોટ સદિશ a. ચલો ચોથો પોઈન્ટ આપણી પાસે અગત્યનો છે કે જો બે સદિશ પરસ્પર લંબ હોય, મતલબ સદિશ a લંબ સદિશ b જો આપેલું હોય તો આપણને ખબર છે કે સર જો બંને પરસ્પર લંબ હોય તો એમની વચ્ચેનો થીટા ખૂણો 90 ડિગ્રી. હવે આપણે જાણીએ છીએ કે સર વ્યાખ્યા અનુસાર a ડોટ b બરાબર ab cos 90. cos 90 is equal to 0. That means 0. a dot b બરાબર 0. આપણને એવું સાબિત કરવાનું કહેવામાં આવે કે સાબિત કરો કે આપેલા બે સદિશ પરસ્પર લંબ છે. હંમેશા આપણે ડોટ ગુણાકારને 0 સાબિત કરી દેવાનો. જો ડોટ ગુણાકાર 0 થઈ જાય તો એનો મતલબ કે બંને સદિશ પરસ્પર લંબ છે. અથવા બે સદિશ પરસ્પર લંબ આપેલા હોય અને કોઈ અનનોન વેલ્યુ શોધવાની હોય તો પણ આપણે આ સંબંધનો યુઝ કરીએ છીએ. એનો મતલબ થયો કે આ સંબંધ આપણા માટે અગત્યનો છે અને કમ્પલસરી આ યાદ રાખવાનો છે. સૌથી અગત્યનો મુદ્દો ગણાય છે ને આપણે જ્યારે એમસીક્યુ સોલ્વ કરશું ત્યારે પાછા આ પોઈન્ટ ઉપર આવશું. હવે જેમ આપણે કીધું કે સર સમાંતર સદિશ હોય તો a ડોટ b બરાબર ab, લંબ સદિશ હોય તો a ડોટ b બરાબર 0. એટલે હવે આપણે એકમ સદિશો માટે આ પોઈન્ટને રિપ્રેઝેન્ટ કરી શકીએ કે i ડોટ i. તો આપણે જાણીએ છીએ કે સર i ડોટ i બરાબર માનાંકમાં i cos. હવે આપણે કહે સર i સદિશ અને i સદિશ વચ્ચે x x સમાંતર જ કહેવાય, એંગલ 0 જ કહેવાય, એટલે cos 0 એટલે 1 into 1 into 1. આન્સર શું આવશે? 1. આનો મતલબ થયો i cap dot i cap, j cap dot j cap, k cap dot k cap ઓલવેઝ 1 થાય. આને પણ કમ્પલસરી યાદ રાખવાનું છે કારણ કે આને જ્યારે આપણે સિમ્પ્લિફાઈ કરશું કોઈ પણ સદિશોનું ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. તો હવે ધારો કે આની જગ્યાએ i cap dot j cap છે તો આપણે જાણીએ સર આને લખવું હોય તો માનાંકમાં i cap માનાંકમાં j cap cos 90. કારણ i અને j i x અક્ષ પરનો એકમ સદિશ છે, j y અક્ષ પરનો એકમ સદિશ છે, x અને y વચ્ચે 90 નો ખૂણો છે અને માટે 1 into 1 into 0 વેલ્યુ શું મળશે આપણને? 0. આના પરથી આપણે કહી શકીએ કે સર i cap dot j cap, j cap dot k cap, k cap dot i cap ઓલવેઝ 0 થાય. તો તમે અહીંયા જુઓ છો કે આ સર એ જ પોઈન્ટને અહીંયા આપણે રિપ્રેઝેન્ટ કરેલો છે. i cap dot i cap, j cap dot j cap, k cap dot k cap બરાબર 1. નીચે આપણે જોઈએ i cap dot j cap, j cap dot k cap, k cap dot i cap is equal to 0. યાદ રાખજો અહીંયા મેં જેટલું લખેલું છે એટલું જ નોટની અંદર રિપ્રેઝેન્ટ કરવાનું, આટલું જ યાદ રાખવાનું છે અત્યારે. ચલો નેક્સ્ટ પોઈન્ટ, એનો છઠ્ઠો ગુણધર્મ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે છઠ્ઠા ગુણધર્મની અંદર આપણને બે સદિશ આપેલા છે. હવે આની અંદર આપણે આ જે અત્યારે પાંચમા ગુણધર્મનો ઉપયોગ કર્યો એ પાંચમા ગુણધર્મનો ઉપયોગ આપણે આ છઠ્ઠા ગુણધર્મને સાબિત કરવા અથવા એના સૂત્રને મેળવવા માટે કરશું. કઈ રીતે? તો અહીંયા હું તમને એ બતાવી દઉં કે ધારો કે આપણે લેવું છે, ધારો કે સદિશ a આપણને આપેલો છે ax i cap પ્લસ ay j cap પ્લસ az k cap અને આપણને b આપેલો છે bx i cap
પ્લસ બીવાય જે કેપ પ્લસ બીઝેડ કે કેપ. ચલો આપણી પાસે ત્રણ સદિશ છે. હવે મારે સદિશ a અને સદિશ b નો ડોટ ગુણાકાર કરવો છે. a ડોટ b બરાબર તો અહીંયા ક્લિયર છે કે axi કેપ પ્લસ ayj કેપ પ્લસ az કે કેપ ડોટ બીની જગ્યાએ એની વેલ્યુ લખી નાખીએ bxi કેપ પ્લસ byj કેપ પ્લસ bz કે કેપ. ચલો આ વેલ્યુ આપણી પાસે લખાઈ. જેમ આપણે આગળ જોયું કે સર વિભાજનના ગુણધર્મને આમાં ઉપયોગમાં લઈ શકાય એ રીતે આ axi કેપ આની જોડે ગુણાય axi કેપ આની જોડે ગુણાય axi કેપ આની જોડે ગુણાય. ચલો આપણે એકનો જ સાદુરૂપ જો અહીંયા આપીએ તો આપણને શું મળશે axi કેપ ડોટ bxi કેપ પ્લસ axi કેપ ડોટ byj કેપ પ્લસ axi કેપ ડોટ bz કે કેપ. ચલો આટલી વેલ્યુ મળી ગઈ આપણને. હવે તમારે શું કરવાનું ક્લિયર છે કે સર ax અને bx તો અચળ છે એ તો બહાર સદિશનો સદિશ જોડે ગુણાકાર થાય એટલે i કેપ ડોટ i કેપ પ્લસ ax by એમ નામ દે i કેપ ડોટ j કેપ પ્લસ ax bz એમ નામ દે i કેપ ડોટ k કેપ. હવે આપણે જાણીએ છીએ કે સર આ ax bx i કેપ ડોટ i કેપ 1 ax by i કેપ ડોટ j કેપ 0 ax bz i કેપ ડોટ k કેપ 0. તો આનું પરિણામ શું હોય આપણી પાસે ax bx मतलब કે axi કેપ જો આની જોડે ગુણાય ત્રણેય જોડે તો આપણને જવાબ શું મળે છે ખાલી ax bx. એ જ રીતે ayj કેપ જો આ ત્રણેય જોડે ગુણાય તો આપણને જવાબ શું મળે ay by. એ જ રીતે જો આ az કે ત્રણેય જોડે ગુણાય તો આપણને જવાબ શું મળે az bz. ક્લિયર છે કે આ ત્રણેયનો સરવાળો એ આપણું પરિણામ થયું. એટલે મેં અહીંયા સિમ્પલ સીધું જ લખી આપ્યું કે a ડોટ b બરાબર હંમેશા ax bx પ્લસ ay by પ્લસ az bz. હવે આપણને થાય કે સર આને કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકે? તો હા, તમે ત્યાં બે સદિશ ધારી લો. જેમ કે અહીંયા આપણે આ વેલ્યુ લીધી નથી, અહીંયા આપણે વેલ્યુ ધારીને જો કેલ્ક્યુલેશન કરીએ તો આ રીતે આપણે લખી શકીએ. ધારો કે સદિશ a બરાબર હું અહીંયા 2 ડાયમેન્શનમાં લઉં છું 2i કેપ પ્લસ 3j કેપ અને સદિશ b બરાબર 3i કેપ પ્લસ 2j કેપ. અને તમને કહેવામાં આવે કે ફાઇન્ડ a ડોટ b ને શોધો. તો a ડોટ b બરાબર i કેપ જોડેનો જે સહગુણક છે તે ax, i કેપ જોડેનો b જોડેનો જે સહગુણક છે તે bx, એ બંનેનો ગુણાકાર વત્તા j કેપ જોડેનો જે સહગુણક છે તે અહીંયા ay અને અહીંયા j કેપ જોડેનો જે સહગુણક છે તે by, એ બંનેનો ગુણાકાર, બંનેનો સરવાળો એટલે 6 + 6 12 એકમ. અને ક્લિયર છે, આમાં ખાલી મૂલ્ય જ મળશે, દિશા આવશે નહીં. ચલો ક્લિયર. તો જો આપણને બે સદિશ આપેલા હોય અને આપણને એવું કહેવામાં આવે કે ભાઈ તેનું મૂલ્ય શોધો અથવા એનો ડોટ ગુણાકાર શોધો, તો એનો ડોટ ગુણાકાર આ રીતે સીધો શોધી શકાય. બહુ સિમ્પલ મેથડ છે, સૂત્ર યાદ રહેશે એટલે તમને એનું કેલ્ક્યુલેશન આવડશે. અહીંયા મેં સાદુરૂપ આપેલું છે, પણ સાદુરૂપને તમારે ક્યાંય એક્સપ્લેન નથી કરવાનું, સીધું ગણતરીનું જે સૂત્ર છે ax bx પ્લસ ay by પ્લસ az bz એને જ ધ્યાનમાં રાખશો. અને સાતમો જે ગુણધર્મ છે બહુ જ અગત્યનો છે. બે સદિશ વચ્ચેનો ખૂણો જ્યારે પણ શોધવાનો પૂછવામાં આવે ક્યારેય
કોઈ પણ કેલ્ક્યુલેશનની અંદર તો બે સદિશનો ખૂણો બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવા માટે હંમેશા આ ફોર્મેટ યુઝ થાય છે. એટલે કે ફરીથી સદિશ આપણને એ જ આપેલા છે axi k પ્લસ ayj k પ્લસ az k કે અને b બરાબર bxi k પ્લસ byj k પ્લસ bz k કે. હવે આપણે જાણીએ છીએ કે સર a ડોટ b બરાબર ab cos θ આવું લખાય. તો આના પરથી cos θ બરાબર a ડોટ b અપોન ab. તો આના પરથી θ બરાબર cos ઇન્વર્સ a ડોટ b અપોન ab. તો આ રીતે બંને વચ્ચેનો ખૂણો શોધી શકાય. અને આપણે જાણીએ છીએ કે જો a અને b સદિશ સ્વરૂપે આપેલા છે તો a ડોટ b બરાબર શું લખાય ax bx પ્લસ ay by પ્લસ az bz અપોન વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર જોડે b નું મૂલ્ય bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. તો કહેવાનો મતલબ છે કે તમે આ સૂત્રનો યુઝ કરીને બંને વચ્ચેનો ખૂણો કેલ્ક્યુલેટ કરી શકો. કઈ રીતે આપણને જવાબ મળશે તો એ જ્યારે આપણે બધાના એક એમસીક્યુ હું ટ્રાય કરીશ આની અંદર આપણે લઈ લઈશું, કેમ કે આપણી બુકની અંદર મતલબ કે આ ચેપ્ટરની અંદર આવા કોઈ પણ દાખલા આપેલા નથી, એટલે આપણે સદિશના દાખલા અલગથી જ કેલ્ક્યુલેટ કરવા પડશે. તો અહીંયા સીધું જે મેં છેલ્લું સૂત્ર મૂકેલું cos θ બરાબર a ડોટ b અપોન ab, ત્યાં a ડોટ b ની જગ્યાએ આપણી પાસે ax bx પ્લસ ay by પ્લસ az bz, a ની જગ્યાએ આપણી પાસે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેરનું વર્ગમૂળ અને b ના મૂલ્યની જગ્યાએ વર્ગમૂળમાં bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. તો આ સૂત્રને દરેકે દરેક યાદ રાખશું. તો આપણી પાસે ટોટલ બે સદિશોના અદિશ ગુણાકાર 7 ગુણધર્મો. તમારે આ 7 ગુણધર્મને કમ્પ્લીટ યાદ રાખવાના છે. કાલે આપણે ફરીથી સદિશ ગુણાકારના આવા જ ગુણધર્મો ઉપર ચર્ચા કરશું. ક્લિયર છે કે આના જેવા જ એના ગુણધર્મો છે, એટલે જો આજે આ તમે યાદ કરી લેશો તો કાલે આપણને સદિશ ગુણાકારના ગુણધર્મો સમજવામાં એટલો બધો પ્રોબ્લેમ નહીં થાય. અને આ બધા જ ગુણધર્મો ઉપર એક એમસીક્યુ આપણે ટ્રાય કરશું કાલે, એ પણ સોલ્વ થઈ જાય, જેથી કરીને તમને એમસીક્યુ સોલ્વ કરવામાં ક્યાંય પ્રોબ્લેમ ન થાય. થેન્ક યુ. અત્યાર સુધીના બધા જેટલા વિડીયો છે એ કમ્પ્લીટ એકવાર ફરીથી જોઈ લેશું. ચેપ્ટર અગત્યનું એટલા માટે છે કારણ કે બધા જ ચેપ્ટર જ્યાં જ્યાં સદિશ આવશે ત્યાં ત્યાં બધા જ નિયમોનો ઉપયોગ થશે. અને એટલે મારે જો એ ગણતરીઓ ઉપર પ્રભુત્વ મેળવવું છે તો મારે આ ચેપ્ટર અથવા સદિશનું એક્સપ્લેનેશન મારું એકદમ ક્લિયર હોવું જોઈએ, કોન્સેપ્ચ્યુઅલ આપણે એમાં એકદમ ક્લિયર હોવા જોઈએ. તો હોપ કે તમે બધા એને સારી રીતે સ્ટડી કરી લેશો. થેન્ક યુ.